ભગવદ્ ગીતામાં તો વારે વારે એવ એવ શબ્દ આવે છે કે હું જ પણ આપણા શાસ્ત્રની અંદર આપણા જે છોકરાઓના જે આપણા અધ્યયન હોય છે સંસ્કૃતમાં, ભલે સંસ્કૃત ન આવડે તો અત્યારે બધું ગુજરાતીમાં મળે છે. તમે કોઈ મુસાફરીમાં હો, કોઈ પણ જગ્યાએ હો, તમે મોબાઈલ યુઝ કરો, લેપટોપ યુઝ કરો, બધા તમે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ બધા યુઝ કરો, પણ થોડુંક તમે વાંચન રાખો. તમે બુક લઈને બેઠશો તો તમારા છોકરાઓ બેઠશે. તમે કઈક મંત્ર બોલશો, કારણ કે અત્યારે તો દેવમ ભૂતવા દેવમ યજેત, જેવું તમારું સ્વરૂપ છે એવો દેવનો ભાવ આવશે. પણ થોડુંક ટ્રાવેલિંગમાં વાંચન રાખો. થોડુંક તમે એવી, પેલાની રમતો એવી હતી કે એક્ટિવિટી હતી, શારીરિક એક્ટિવિટી હતી. અને કોઈ પણ ભગવદ્ ગીતાનું બોલે, ભાગવતનું બોલે, આપણને એ ખબર હોવી જોઈએ કે કયા વિષયનું બોલે છે. હવે તો યુટ્યુબ ની અંદર ઓલા ખોખા ખોલવાનું શીખવાડે છે, અનબોક્સિંગ કેમ કરાય. થિંક તો કરો તમે, ખોખા કેમ ખોલવાના. પણ થોડીક સમજણ આપણા જીવનમાં આવે. આગળ હવે માટી લીલા કરે છે. એકદા ક્રીડમાનસ્તે રામાધા ગોપહરણ. એક વખત ઠાકોરજી માટી ખાય છે. દાઉજીએ માતાજીને આવીને કીધું કે માં, આજે કાનો માટી ખાતો હતો. આવા દે, આજે ને હું જોઉં છું. હાથમાં લાકડી લીધી છે આજ યશોદાજીએ. અને કૃષ્ણ ભગવાને આ સાંભળ્યું, દાઉજીને કીધું કે ચુગલી બહુ બડી ખરાબ બાત હે ભૈયાજી, આપને ચુગલી મત કરો. તો દાઉ ભૈયા કે પેલા તું ઘરે તો જા, પછી આપણે બધી વાત કરશું. આપણે કૃષ્ણ મેં કોઈ માટી ખાધી નથી. કૃષ્ણના ચકડા ચાલુ થયા. હવે ધીરે ધીરે માતાજીને સમજાવે છે કે માં એવું હતું, એવું ગોળ ગોળ ફેરવવાનું શરૂ કર્યું. પણ માં છે ને ઢીબી નાખે અને બાપા છે એ ધોઈ નાખે. માં છે ને મારે, કોઈને મારવા ન દે, પણ એક વાર કહી દે કે ભાઈ આ તે ખોટું કર્યું. માં મારે ખરી પણ મારવા ન દે, એ માં છે. યશોદા માએ હાથમાં લાકડી લીધી અને માને ખબર છે કેમ મરાય. એ ધોઈ ન નાખે, પિતાને ખબર ન પડે કઈ રીતે આમ મારવું હોય. એનું ના હમ ભક્ષિતા બેન માટી નથી ખાધી. સંતો એનું કારણ કહે છે કે વ્રજની માટી નથી, એ તો રેતી છે. એ તો સાક્ષાત, એટલે ભગવાન જૂઠું નથી બોલ્યા. ઘણી વખત કોકે કહેલી વાત, વ્યવહારની અંદર કોકે કહેલી વાત એ ખોટી હોય છે. વ્યવહારમાં આંખેથી કરેલી, આંખેથી જોયેલી વાત સાચી હોય છે. અને ધર્મની અંદર કોકે કહેલી વાત ઈ સાચી હોય છે. પરમાર્થ કાનથી સાંભળે છે, એટલે આંખથી જોયેલી વાત. ગુરુકુળની અંદર બ્રાહ્મણો જ્યારે વેદ શ્રુતિઓ ભણતા, શાસ્ત્ર ભણતા, ત્યારે પણ મંત્રથી એક શ્રુતિ બોલે, પાછળ બધા શિષ્યો બધા બોલતા. આપણે વાત થઈ એમ કે જ્યાં સુધી રોટલો છે ત્યાં સુધી, જ્યાં સુધી ભૂખ છે ત્યાં સુધી રોટલો આઉટ ઓફ ડેટ નહીં થાય. જ્યાં સુધી પાણી છે ત્યાં સુધી પાણી આઉટ ઓફ ડેટ નહીં થાય. અને જ્યાં સુધી સુખ જોતી છે, શાંતિ જોતી છે, મનની શાંતિ જોતી હોય, ત્યાં સુધી આપણો રામ અને કૃષ્ણનું નામ એ આઉટ ઓફ ડેટ નહીં થાય. યાદ રાખજો. કોઈ પણ મનમુખી અને ગુરુમુખી એની જ ચર્ચા અહીંયા કહી છે. મેં માટી નથી ખાધી. તું દુનિયાનું શું કામ સાંભળે છો? મારું મુખ જ જોઈ લે માં, બીજાનું શું કામ તું સાંભળે? ભગવાન મુખ દેખાડે છે. સા તત્ર દદર્શ વિશ્વમ જગથાસુ યહમ દિશા. ખાલી યશોદા માને આંખ મુખ ખોલીને જોવાડે છે. તો મુખની અંદર પર્વતો જોયા, નદીઓ જોઈ, બ્રહ્માંડનું દર્શન કરે છે. આ પહેલી વખતની વાત નથી, બીજી વખતની. જ્યારે દૂધ પીતા હતા ત્યારે અલગ હતું, પણ અત્યારે તો આશ્ચર્ય થયું કે મારો દીકરો તો આ કોઈ દેવ પુરુષ લાગે છે. લાકડી મૂકી દીધી અને હાથ જોડી લીધા કે મારા તો ઘરની અંદર દેવ કોઈ ભગવાન આવ્યો છે. દાઉજીએ કીધું કૃષ્ણને, આ હવે તારા બાકી હતું કરવાનું. ઘણા બધા હાથ જોડતા હતા, કોઈએ લાકડી તારી ઉપર લીધી હતી, આજે તને આ લીધી છે લાકડી. ત્યારે કૃષ્ણએ કીધું કે મને વાહ કરવા વાળા તો બહુ મળ્યા, પણ મને કોઈ એમ ન મળ્યું કે તું આ શું કરે છો. કોઈ ખીજાવા વાળું ન મળ્યું. એટલે જ હું કહેતો હોઉં ઘણી વાર, આજે પણ તમને કહું છું કે કોઈ આપણને ખીજાય, કોઈ કડવા વેણ કે દુનિયા તો તમને મીઠા બોલ્યા બહુ આવશે, બહુ વાહવા કરવા આવશે, પણ કોઈ કડવા વેણ કહેશે તો સમજવાનું કે મારા જીવનની કોઈ સારી પ્રગતિ થાય. મોટો ભાઈ નાના ભાઈને કે, નાનો ભાઈ ઘણી વખત બધાને કહેતો હોય પરિવારમાં કે આનું આમ કરવાનું, કંઈક છે એટલે કહેતા હશે. પણ નસીબ વાલે કો મિલતા હે. એટલે આજે માએ લાકડી મૂકી પગે લાગ્યા. ત્યાં ભગવાને એવી માયા કરી કે મારે હવે નવા ભક્ત નથી જોતા. કોઈક મને એવું જોતું છે, મને ખીજાય, મને પ્રેમ કરે. પ્રેમ આપવા વાળા, વાત્સલ્ય આપવા વાળા એ તો ઘણા બધા છે. નષ્ટા મોહા સ્મૃતિરલબ્ધા તવદ પ્રસાદન મયા અચ્યુત. ભગવાન એવી લીલા કરી
યશોદાંબાના જે મનમાં હતી માયા એ બધી અરૂપ કરી નાખી કે હું ભગવાન નથી, હું નાનો બાળ જ છું. અને આજ તમે 360 ડિગ્રી તમે જો આખું ભગવદ ગીતાની અંદર અર્જુનને એમ કીધું છે નષ્ટ મોહ, તું મોહ શું કામ કરે છો તારા કુટુંબ પરિવારની અંદર? ભગવાન બધું કરી શકે છે, માયા આપી પણ શકે અને માયા લઈ પણ શકે છે, કારણ કે ઈશ્વર સર્વસ્વ છે, બધું કરી શકે. એટલે યશોદંબાને પાછું એમ થયું કે હું ક્યાં ખોવાઈ ગઈ હતી. પાછા કામે લાગી જાય છે. આ બાજુ કાનાજી એની લીલામાં હોય છે. પરીક્ષિત પૂછે છે કે આ કયા જન્મની કમાણી હશે આ યશોદાની કે એને ત્યાં બ્રહ્માંડનો નાયક અહીંયા લીલા કરે છે, હાથમાં લાકડી લઈ અને ખીજાય છે. એવું કઈ લીલા હશે, કહેવાય ના હશે પુણ્ય?